સુરતના કાપોદ્રા પોલીસ મથકમાં સરાધરાના નિત્ય સ્વરૂપદાસ સ્વામી વિરુદ્ધ વિવાદિત નિવેદન કર્યું હોવાની અરજી કરાઈ છે। 100 પટેલિયા ભેળા થાય ને ત્યારે એક વાણી જેટલી બુદ્ધિ થાય અને 100 વાણિયા ભેગા થાય ને ત્યારે એક ઠક્કર જેટલી બુદ્ધિ થાય અને ઠક્કર છે બાપ। સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં સરાધરાના નિત્ય સ્વરૂપદાસ સ્વામી વિરુદ્ધ અરજી કરાઈ છે। બાબુભાઈ ગજેરા નામના વ્યક્તિ દ્વારા કરાયેલી અરજીમાં જણાવ્યું હતું કે નિત્ય સ્વરૂપે સ્વામીના મહુવામાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન પટેલ સમાજ બાબતે વ્યાસપીઠ પરથી વિવાદિત નિવેદન આપ્યું હતું। 100 પટેલિયા ભેગા થાય ત્યારે એક વાણિયા જેટલી બુદ્ધિ થાય અને 100 વાણિયા ભેગા થાય ત્યારે એક ઠક્કર જેટલી બુદ્ધિ થાય, આવી વાત સ્વામીએ કરી હતી। સ્વામીના આ નિવેદનથી પટેલ સમાજની લાગણી દુભાઈ છે, જેથી આ બાબતે સ્વામી સામે કાર્યવાહી કરવામાં આવે તેવી બાબુભાઈ ગજેરા કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી। તમારું નામ? મારું નામ બાબુભાઈ નરસિંહભાઈ ગજેરા। શું ફરિયાદ કરી છે? મેં ફરિયાદ કરી કે જે નિત્ય સ્વરૂપ સ્વામીએ જે આજે પટેલ સમાજ વિશે ટિપ્પણી કરી છે કે 100 પટેલિયા ભેગા થાય ત્યારે એક વાળી જેટલી બુદ્ધિ થાય, 100 વાણિયા ભેગા થાય ત્યારે એક ઠક્કર જેટલી બુદ્ધિ થાય, તો આ પટેલ સમાજની જે ખરેખર એને અવગણના કરી છે અને પટેલ સમાજ જો આ રીતે કરશે તો પટેલ સમાજને બદનામ કરવાના આવા સ્વામિનારાયણના સાધુઓ કરી રહ્યા છે। એના માટે મેં આજે આ સાધુ વિરુદ્ધ ફરિયાદ કરી છે કે કોઈ પણ સંપ્રદાય હોય, કોઈ પણ જાતિ જ્ઞાતિ હોય, જાતિ વિશેને બોલવાનો અધિકાર હોતો નથી। માટે આવા લોકોને ખરેખર ભગવાધારીઓને બદનામ કરવાને ઘર ભેગા કરવા જોઈએ। જય સરદાર, જય ઉમા, જય મા ખોડિયાર।